જો તમારી પાસે ઘણી બધી ધન સંપત્તિ છે, તમે અત્યારે ગાડીમાં કે બંગલામાં ફરો છો અને તમારી પાસે અત્યારે ખૂબ નોકર ચાકરો છે અને તમે જે ધારો એ કરી શકો છો એ તમારી પૈસાની વગના કારણે તમે કરી શકો છો. જો કોઈ સામાન્ય વ્યક્તિ જે તમારી સાથે નોકરી કરે છે અથવા તો તમારો નોકર છે એની અને તમારી સરખામણી કરવી હોય તો તમારી પાસે માત્ર એના કરતાં પૈસા વધારે છે. ઈશ્વરે બુદ્ધિ તો દરેક વ્યક્તિને સમાન આપી જ છે. તમારા ઘરનો જે રસોઈયો હશે ને એ રસોઈયો જે રસોઈ કરશે ને એવું તમે નહીં જ કરી શકો. એ જ રીતે જેમ તમે તમારી બુદ્ધિ ક્ષમતાની ઉપયોગ કરી અને તમે જે પૈસો કમાયો છે એ રસોઈયો એવી રીતે પૈસા નથી કમાઈ શકતો. એની નિપુણતા રસોઈ કરવામાં છે, તમારી નિપુણતા પૈસા કમાવામાં છે. પણ ઘણીવાર જે ધનવાન લોકો હોય છે ને આવા રસોઈયાઓના ખૂબ અપમાન કરતા હોય છે. એકવાર વિચારી જોજો કે ઈશ્વરે એને પણ કઈ શક્તિ આપી છે જેના થકી તમે એને હાથની રસોઈ ખાઓ.